મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ સવારે 8 વાગે. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ આજે તાજી છું અને આજની દિવસની શરૂઆત થઈ જશે સવારે 8 વાગે. સવારમાં બનાવી દીધા છે ઓટ્સ. તમને બતાવું, જો ઓટ્સ બનાવી દીધા છે રસોડામાં. જો સાહેબે બેસણામ જવાનું હતું, બધું કેવું કર્યું છે અત્યારે. આમ તો લખતા હતા ને બેસણામ જવાનું, પંખો ચાલુ છે. પછી કરીએ તો શું કરવું, કરીશી દીવાબત્તી કરવાનું ચાલુ છે. જો સાહેબ જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી કરી છે રાય. અને મારા ઓટ્સ પહેલી જ વખત બનાવ્યા છે, એવા જેવા બને એવા ખરા હોય સાહેબ. મને આવડતા નહીં, આજ પહેલી વખત બનાવે. ઓટ્સ થોડા કડક થઈ જાય હો સાહેબ. સ્વાદમાં તો સારા જ હશે. હજુ ખાધા નહીં, ખાઈએ ત્યાં ખબર પડો. જય શ્રી કૃષ્ણ. બોલો કેવું છે નવા ઘરમાં? નવા ઘરમાં કેવું છે તમારે? હા, ફાવો જ તમને અહીંયા? તમને તો ચો ઘેર રહેવાનું, તમને ના ફાવો કયો? હા, તમારે ઘેર રહેવાનું? હા, તમારે ઘેર નહીં રહેવાનું, પછી તમને ફાવ જ ને બધે. તમારે આખો દાડો પાર્લરે, એટલે પડો ને ચમચો મૂકીને જતા રહે. બાર ચોકરી એમાં લલીબા તો શી શું કરી છે. ટોકો આખો દાડો પાણી આવે છે 24 કલાકનું, તે ઉભરાય કરે છે. આ હમું કરાવવું પડશે નહીં સાહેબ? અહીંયા હમું કરાવવું પડશે. અહીંયા દક્ષુભાઈ હજુ તો ઊંઘે છીએ બેડરૂમમાં. સાહેબના ચશ્મા ખોવાઈ જાય બહુ. ચશ્મા બહુ ખોવાઈ જાય ને. જો ખાવા બેઠે ખુરશી બેહીને પાવ ઓટ્સ ખાસી. જવાનું છે બેસણા, મને ઓટ્સ ખાઈને જશે. પાઠ છે એટલે હવે તો બેસણું તો પતી ગયું, પણ કેવા છે? કોઈ ખોમી તીખા તો હસી જ. લીલું મરચું નાખ્યો એટલે ફૂકું એ નાખ્યું છે ને. એમને લાલ થયું તા ફૂકું નાખ્યા વગર આ લાલ થયું. દક્ષુભાઈએ ફોટો ફ્રેમ મંગાવી હતી ને, ફોટો ફ્રેમ આવી છે આ રીતની કંઈક છે. એના ફોટા જોવા, એના ફોટા આ રીતે ફોટો બનાવરાયો એને. એનો મારા દક્ષુભાઈ તાળા તો મજવાળા જેવા દેખાય છે, મસ્ત. આરો એ આઈફોન હતો તારનો ફોટો છે. આરો એ શિયાળામાં હતો. આ ઝુલાસણ ઉત્તરાયણ ઉપર હતા ને, ઉત્તરાયણ ઉપર જ્યાં તાણા. અને આ ઘરનો, આ અમે રણુજા જ્યાં તારનો. અને આ અમારા ઘરનો તો 7 ડીમો રહેતા તારનો છે ફોટા. આ બધા ફોટા પાડેલા મારા દક્ષુભાઈના. કેવા લાગે? બધાના 5 વાગી ગયા છે. હવે અમારે જવાનું છે રામાપીરના પાટમાં. અમારમાં જેઠ મરી જતા ને, એમના પાછળ પાટ રાખ્યો છે. તે હું દક્ષુભાઈ તૈયાર થઈ ગયો છીએ, દવાઓ લઈ લીધી બધી. અને હવે અમે જઈએ છીએ રામાપીરના પાટમાં. દક્ષુ તાળું ને એવું લઈ લે બેટા. હજુ એમને તાળું ખોડિયાલું પડશે. તાળું વાંખી દો એટલે દક્ષુભાઈ તૈયાર થઈ જાય. દક્ષુભાઈ ચા જવાનું? પાટમાં. હા, ગામડે હેડ. તાળું વાંખી તો હવે હું તાળું વાંખતો ઉતારતી હતી. તાળું વાંખવાનું હાઈવે છે, મહેસાણા અમદાવાદ વાળો હાઈવે. એના ડાયલસ
ફરી પેલું બસ રહી ને એટલો અમે હતો એટલાથી અમે ફરીને આટલા આવ્યા છીએ આખું એટલા. શું કહેશો દક્ષુભાઈ? હોય ને મજા આવે. મજા આવે. ગરમી કેવી છે પણ બરાબરની ગરમી છે. તો ગાડી ક્લીન ક્લીન લાગે એકદમ મસ્ત. સેપટ બધી કરીને ચોખ્ખી જો મહાકાળીમાં. અમારા વાસમાં અમારા ગામમાં આવી છે અમે. આ બધો ઘર નવા નવા બની છે બધો નહીં ને બધા. હા અમારો વાસ. હા તમારે જૂનું થઈ ગયું તમારે નવું થશે ધીરે ધીરે નવું થશે. પેલું અમારું ઘર હતું પણ અમે વેકી મારી. બધાના થશે ધીરે ધીરે. અમે રિટર્ન અત્રે મંદિર આવી ગયો અમારે અને હવે સીધા અડાલત તક ઘરે નહીં. અડાલજ વાળો હાઈવે અડાલજ અમદાવાદ હાઈવે એ હવે વળો અમારા એરિયામાં આટલાથી વળવાનું દક્ષુભાઈ આપણે. ખબર છે સિગ્નલ બધાનું છે. તને ખબર જો અમે ગાડીઓ છે લાઈટો મારી. હા જજો અમે લાઈટો જેવી આવી અમે તેજ પડે એવું. એ તો હારી ઓખું હોય અમારે જવાનું ઓખું તો ચશ્માવાળા તો દેખાય દક્ષુ. મને તો દેખાય. તને તો દેખાય પણ અમારે જેવા ચશ્માવાળા તો અમે લાઈટ જ પડે. એ તો પહેલા અમને એવું જ લાગતું હતું પણ ત્યાંથી ચલાવતો શીખ્યા ને હાથમાં ત્યાંથી બધું રેગ્યુલર લાગતું. કેવું લાગે તને? પહેલા અમે સાઈડમાં બેઠા તો અમને એવું જ લાગતું કે લાઈટ પડે પણ હવે ચલાવતા શીખી જાય નાઇટમાં એટલે નોર્મલ જ લાગે બહુ ફરક નહીં પડતો. એટલે એવું જ હોય. મને તો હમું આપેલી લાઈટ પડે ને એ મને તો હમું તેજ જ પડે ઓખોમાં.